હર મહાદેવ. કેમ છો બધા? હવે મારે ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી. આજે નરેન્દ્ર કાકા એક બ્રેકફાસ્ટ લઈને આવ્યા છે. એકદમ તદ્દન નવો બ્રેકફાસ્ટ છે. તમે કદાચ ખાધો પણ નહીં હોય એવો બ્રેકફાસ્ટ હું બનાવીને તમને આજે બતાવું છું. તો અચૂક તમે બનાવજો, બરાબર? બહુ ઇઝી છે, એમાં કંઈ બધાને માથાકૂટ નથી. ચલો ત્યારે હવે આપણે પહેલાં બ્રેકફાસ્ટ બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં કઢાઈ લેવાની છે અને ગેસ ઉપર મૂકીને એને ગેસ ચાલુ કરવાનો. પછી એમાં આપણે તેલ નાખીશું, વઘાર જેટલું. ના, થોડું વધારે છે તોય વાંધો નથી. બસ આ તેલ નાખવાનું. તેલ આવી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું. આવી ગયું છે, આમ જીરું નાખી દેવાનું, બરાબર. અને પછી આપણે જેટલો નાસ્તો બનાવવાનો એ પ્રમાણે આપણે પાણી નાખવાનું છે. હવે બીજું શું કરવાનું? તો પાણીના સાથે આપણે આ જે સફેદ મૂળા આવે છે ને, મૂળા આપણે શિયાળાની આઈટમ હોય છે મૂળાની, બરાબર. હવે આપણે આમાં મૂળા નાખીશું. જોઈએ એ પ્રમાણે મૂળા દેવાના છે. અને પછી આની અંદર મીઠું નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું આવશે. પછી મેં 3-4 મરચાં કાપીને તૈયાર રાખ્યા છે, એ પણ નાખી દઈએ આપણે. આમાં લાલ મરચું નહીં આવે એટલે થોડું લીલા મરચાં વધારે નાખશો તો વાંધો નથી, તીખાશ પકડાશે. અને હવે નાખીશું આપણે કલોંજી. કલોંજી પણ ટેસ્ટી અને ખાવામાં સ્વાદિષ્ટ બનશે. એટલે કાળા તલ જેવું આવે. કલોંજી કોઈ પણ કરિયાણાવાળાની દુકાને મળી શકે છે. અને પછી નાખીશું આપણે ચીલી ફ્લેક્સ. જુઓ કેવો ટેસ્ટી નાસ્તો બને છે. તમે સપનામાં પણ નહીં ખાધો હોય એ ટાઈપનો નાસ્તો બનશે, બરાબર. આટલા ચીલી ફ્લેક્સ. હવે મૂળાને થોડા થવા દેવાના છે, પકવવાના છે. એટલે આપણે આને કરીશું બંધ. ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ લાગશે. ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી દઈએ. મૂળી જે છીણીને નાખીએ છીએ ને, જો આવી થવી જોઈએ, બરાબર. આ ચડી ગઈ છે. હવે આમાં શું નાખવાનું છે ખબર છે? ચોખાનો લોટ. તમને એમ થતું હશે કે આ નરેન્દ્ર કાકા એવું કેમ મગજ ચાલતું નથી, પણ નરેન્દ્ર કાકા એક નવી વેરાયટીનો અખતરો કરી રહ્યા છે. અખતરો એ ટેસ્ટી બનશે જ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ ચોખાનો લોટ લેવાનો, આ પણ તમને માર્કેટમાં અવેલેબલ છે. હવે આને એક વખત હલાવી કાઢવાનું અને બીજો જરૂર પડે તો આપણે લોટ નાખીશું. તમને એમ થશે કે નરેન્દ્ર કાકા ખીચું બનાવે છે, પણ આ ખીચું નથી. આમાંથી પણ એક નવી વેરાયટી બનાવું છું, ખીચામાંથી. આટલે સુધી તો એમ થાય કે ભાઈ આ ખીચું બનાવી ગયું, બરાબર. પણ આ ખીચું નથી. ખીચું તો છે જ, પણ આમાંથી આપણે પાછી નવી એક વેરાયટી બનાવીએ છીએ, ખીચાની. આપણે ખીચું બનાવીએ ત્યાં સુધી તો બધું સરખું જ છે. આ ટાઈપનું ખીચું બનાવી કાઢવાનું છે. હવે આને થોડી વાર સીજવા દેવાનું, એટલે લોટ કાચો ના રહે. ફરીથી 2 મિનિટ આપણે સીજવા દઈશું અને ઢાંકી દેવાનું અને સીજવા દઈએ. હવે જોઈ લઈએ લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે કે નહીં. જુઓ, આવો લીસો થવો જોઈએ,
બરાબર. હવે આપણે કરીશું ગેસ બંધ. આ રેસીપી હજુ પૂરી થઈ નથી, હજુ તો શરૂઆત છે. નરેન્દ્ર કાકાને અખતરાની શરૂઆત છે. હવે આને એક થાળીમાં આપણે પ્લેટમાં ઠંડો કરવા મૂકીશું. આપણે હાથથી ટચ થઈ શકે એટલો ઠંડો કરવાનો. હવે આને શું કરવાનું, આમ મસળી કાઢવાનો, બરાબર મસળવાનો, એકદમ દીસો લોટ બનાવી કાઢવાનો. આપણે ખીચું ખાઈએ છીએ ને તેલ નાખીને, એ ટાઈપથી મસળી કાઢવાનો. અને પછી એને હવે આને બાઇન્ડ કરી નાખવાનું છે. આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એ ટાઈપનું બાઇન્ડ કરવાનું. હવે થોડું આપણે હાથમાં લઈને આમ બાઇન્ડ કરી નાખવાનું. અને નાના નાના લુવા કરવાના છે આના, આ ટાઈપના. તો તમારી સાઈઝ જેટલી જોઈતી હોય એ પ્રમાણે લુવા કરવાના. તમારે જે સાઈઝના જોઈતા હોય ને એ ટાઈપના બનાવવાના છે, બરાબર ને. મેં આ સાઈઝના બનાવ્યા છે. હવે આપણે એક બાજુ આપણે તેલ ગરમ કરીશું. તમને બધા જ થતું હોય છે કે આ નરેન્દ્ર કાકા કે શું રેસીપી બનાવી રહ્યા છે એ ખબર નથી પડતી. ખીચામાંથી હવે તેલ ગરમ કરે છે, પણ મને ખબર નથી. હું જેમ મગજ દોડે છે એ રીતના હું કરું છું. તો હવે આપણે પહેલાં આ રીતે એને ગોળ ગોળ કરી નાખવાનું, બરાબર મસળી કાઢવાના. અને વેલણ ફેરવો તો સારું છે, ના ફેરવો તો પણ કંઈ વાંધો નથી. અને આ રીતે દબાઈ કાઢવાના. હું વેલણ નથી ફેરવતો, હથેળીથી આમ દબાઈ કાઢવાના. બરાબર, જુઓ આ ટાઈપના થશે. થઈ ગયા. એ રીતે આપણે બધા કરી નાખવાના છે. હથેળીમાં બરાબર મસળીને પછી હથેળીનાથી દબાઈ કાઢવાના. એટલે તમારે વેલણ ફેરવવાની જરૂર નહીં પડે. આ રીતે હું બધા ગુલ્લા કરી દઉં છું. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો હવે તેલ પણ આવી ગયું છે. તો હવે આગળની પ્રોસિજર ચાલુ કરીએ. પહેલાં આપણે થોડું નાખવાનું. જુઓ આવું થવું જોઈએ. પર આવતું હોય ને એટલે ફટાક છૂટક આપણે આ જે બનાવ્યું છે એ આમ નાખી દેવાનું, એક એક કરીને. ડજાઈને એ ખાસ ધ્યાન રાખજો. એક બાજુ લાલ થઈ જાય ને બ્રાઉન, એટલે પછી એને ઉલટાઈ દેવાનું. જો આ ટાઈપની પૂરી બને છે. આ તમે ચા સાથે તો કોઈ પણ નાસ્તામાં તમે ખાઓ ને, બ્રેકફાસ્ટમાં સુપર ડુપર લાગે છે. જુઓ જુઓ આ ટાઈપની બ્રાઉન થવાની, કડક કરવાની થોડી. અને આ તમે સ્ટોર કરીને રાખો ને તો પણ વાંધો નથી આવતો. અને જરા પણ કાચી ના રહે એની, કારણ કે આપણે પહેલાં ચોખાનો લોટ બાફી દીધો છે, મૂળા પણ બાફીને નાખેલા છે, અને પછી આપણે લોટ બાંધીએ છીએ. જુઓ આ ટાઈપની થવી જોઈએ. આને સર્વિસ બાઉલમાં કાઢી દઈશું. હવે આ રીતે આપણે બધી પૂરી તળી કાઢવાની છે. અને જો બળવાની બીક હોય તો તમારે આ રીતે ચમચામાં લઈ મૂકી દેવાની.
આપણે આ નાસ્તો બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયો છે. આ બ્રેકફાસ્ટ છે ને તમે ચા સાથે, ચટણી સાથે અને સોસ સાથે પણ ખાઈ શકાય છે. અને આ નાસ્તો કોઈને કહીશું ને કે ખીચામાંથી પૂરી બનાવી છે. ખીચું પણ શેનું હતું ખબર છે? મૂળા નાખ્યા હતા. મૂળા જે મૂળા હોય ને, મૂળાને છીણીને તૈયાર કર્યું. જેવું મગજમાં બેઠું એવું હું કામ કરતો રહ્યો અને એક અખતરો કર્યો. મેં કીધું કેવી બને છે જરા જોઈએ તો ખરા. પણ ખરેખર તમે એક વખત ચોક્કસ બનાવજો અને તમારા ભાઈબંધોને ખવડાવજો, તમારા રિલેટિવને ખવડાવજો. સુપર ડુપર બને છે. અંદર મૂળાનો પણ ટેસ્ટ આવશે, ચોખાના લોટના ખીચાનો પણ ટેસ્ટ આવશે અને સુપર લાગે છે. અને એકદમ પોચી હોય છે. દાંત વગરના કાકા, નરેન્દ્ર કાકા દાંત વગરના છે એટલે એ પણ ખાઈ શકે છે. તો તમે તો આરામથી ખાઈ શકવાના. તો ચલો હવે શું કરીશું? બોલો ભાઈ, શું કરીશું? હર મહાદેવ કહીશું ને? હર મહાદેવ. અને નરેન્દ્ર કાકાને જેટલા દોડાવવા એટલા દોડાવજો. પણ કઈ રીતના દોડાવશો તમે ખબર છે? સબસ્ક્રાઈબ કરીને દોડાવો તમે. જેટલા સબસ્ક્રાઈબ વધારે છે ને નરેન્દ્ર કાકા એટલા દોડતા રહેશે. સબસ્ક્રાઈબ, લાઈક અને શેર. હવે તમે આને મેં તો હવે શું નામ આપું એ વિચારું છું. પણ મારો પ્લાન એવો છે, મૂળા ખીચુની પૂરી. મૂળા ખીચુની પૂરી, બરાબર? અને તમે શું નામ આપો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો ત્યારે કરીશું. હર મહાદેવ, હર મહાદેવ.